તો નવો લેવાય એમ છે નહીં, એટલે ફોન હારે પકડીને રાખવો. સમજી ગયા? આપણે દર્શન કરી લીધા માતાજીને. તમને કરાવત પણ અહીં મનાય છે શૂટિંગ. જ્યાં ધોધ પડે ત્યાં જવાનું છે. આપણે અહીંથી હેઠેથી ને તમે દિને આવી જાવ. હલો મંડો ધીમે ધીમે હાલવા. અને અહીંયા કંઈક કામ હાલે છે. આપણે જા અહીંયા તમે વિચાર કરો, અમે હાલીને પૂઈ ગયા એમ તો આમ પરવે રેપ જે થઈ ગયા. અહીંયા પાણા કેમ પુગાડાય છે? હે કેમ પુગાડાય છે? પાણા રેતી અહીંયા આપણે એમણે થાલે થાલા હિલાવીએ તો પરવે રેપ જેપ થઈ ગયા. બોલો. અને અહીંયા કઈ સાધન તો આવી શકે એમ જ નથી. બરોબર. તો એ પાણા રેતીને પુગાડી દીધા. હે ઘોડા કે હોય, કદાચ ગધેડું હોય. હો ભાઈ, ગધેડામાં ઉપર ઓલું કરીને કદાચ પુગાડ્યા હોય તો હોય. તો ઊંડું ઊંડું ગોફા જેવું આવ્યું. એલા હા હો. જય માતરીમાં. ઊંડું ઊંડું આવ્યું છે અહીંયા. એકદમ છે હો સીડી વેલી. હીરા તે હાલજો મારા ભાઈ. હા ઈ હા થાય ફ્રી ત્યાં જાવ. મજા આવે ફૂઈ. અમે ગયા તા ત્યાં જાવ. ઓટ હોય એટલે કાઈ ન કરે. તડમાં રિક્ષા મોહ મિલા ગાડી પછી કેટલા કરે આપણે મારો 5000 નું પેટ્રોલ લઈ છે. કેસો જાવ આવટ તો અહીંયા છે ને ઓરિજિનલ હો ભાઈ. અહીં કેમ છે? મસ્ત નજારો આવ્યો છે. નજારો નજારો જોઉં તમે આમ મજા જ આવે. આમ જોઉં તો ખરા. તપકેશ્વર મહાદેવ, ગૌમુખી ગંગા, ભીમની થાળી તરફ આ બાજુ બધું સીધું. પવનની લેરખી આવી છે મસ્તીની અહીંયા. બાકી તો ગરમી છે અંદર. આમ તો અહીંયા આમ કઈક ખુલ્લું છે જયું છે, મજા આવે. મસરમાં બહુ વાંધો નથી. બરોબર. ધોધ જોઈ ગયો, જોઈ લીધો અમે ધોધ. બહુ મસ્તીનો હે. અટાણે ધીમ ઓછો હે, વરસાદ હોય ફૂલ હોય. ઉપરથી પાણી ભરાર આવે ને ત્યાં ફૂલ ધોધ પડતો હોય. અટાણે તો ઓછો છે તો આપણે ઘડીક વાર પોરો ખાય. અહીંયા બેસીએ. અહીંયા જગ્યા હે મસ્તીની. બંધ હતું બંધ હતું અટા લગાવે ચાલુ કર્યો છે પેલી વાર. એટલે આમાં આવ્યો ને ધોધ નહીં તો આવી જો પછી ધોધ જોઈએ. હવે અહીંયા હે ને અમે બેઠા છે ઘડીક પોરો ખાય ઘડીક. બરોબર. પછી હેઠે જઈને કઈક ખાખું. તો વરસાદ હોય ને ત્યાં તો જો વાહો તો માં લગણ પાણી બધે આમ પડતું હોય. અટાણે તો નથી બહુ પાણી, થોડું થોડું જ પડે હે. તો ઘડીક પોરો ખાઈ લે પછી પાછા હે ને હેઠા ઉતરી જાય ને પછી અહીંયા કાંઈક રેડી નાસ્તો પાણી કરવું. બરોબર. વાહ કેમ બાકી. હા ભાઈ જો અહીંયા ભીમની થાળી હે. આ ભીમની થાળી છે. ધોધની એકદમ હેસ્ટ છે હો ભીમની થાળી. પણ કેવડી બધી જો. હાલો આપણે હવે ધોધે જોઈ લીધો હે અને ભીમની થાળી જોઈ લીધી હે. થઈ ગયા. હા અને મસલા એટલા કઈ ઢીમસે થઈ ગયા. એટલે હવે આપણે હે ને ભાગી હેઠા. બહુ મસલા કર્યા. બહુ એમાં કોક કોમેન્ટ કરશે તો ક્યાં ચડવાની જરૂરત એકદમ એમાં ઈ લખશે ભાઈ તમારે ક્યાં ચડવાનું ક્યાં ચડવાનું જોઈએ. મસર કઈડા ભાઈ કઈડા તો કઈડા કઈ વાંધો નહીં. મસર કઈડા રાખે બીજું શું આપણે હું નડે ભાઈ. હવે 100 ગ્રામ લોહી નો પી ગયા હોય કે મસલા પીવે તો ક્યાં ઘટે એમ છે મારા ભાઈ. આમાં બાપ જો ને ઘટે છે. પી જવા દે. પી જાય તો મને ક્યાં કઈ લોહી પીવે. પછી તાજા થાય ઈ તાજા થાય ને. આપણે તો સેવા જ કરવાની છે. તે પીવા દીધું કેવા કાનગડ ભાઈ ને ગાંઠે ખાવા ગયા હતા. તું કે પી લેવા તો ધરાઈ ન હોય. ઉડાડી ને આની એ કે પીવા દે કેટલી ઘડી આવું ટબુ થઈ ગયું. આખું ભલે જો ડોણી
આ કે તબુ થઈ ગયું હવે ઓમે બિચારો મરી જાય. આમ બે હેડ એમ જો પેલા મસો બે ઈ પીવા દે કેટલી ખડપી વાહ એમ જો કાઈ ન ઓવડું ઢીપચું કરો ટબુડું કરી પીન ગયું ગદનું પણ ઉડી ગયું પછી. હા એમાં આપણું શું ઓછું થઈ જાય ટીપુ એક જોઈ ને લોહી એક નો હોય ને ઈ ઈ એક ને 100 ગ્રામ લોહી હોય આપણે 100 ગ્રામ લોહી હોય શું ફેર પડી જાય. કાઈ ન પડે ભાઈ ભલે ને પી હા જો આમ નામવાની છે તો રસ્તો ગદનો પેલા આમ બોલ ને વરસાદનું પાણી જમા ભરાઈ ગયું છે ને બીજા ક્યાં ઉતરવામાં ઝડપ થાય પગથિયા ના કરે લાહ કરે તો બધા ગાડીઓ ત્યાં ઉપર પુગાડ ડુંગર ઉપર એટલે એ પગથિયા એટલે કર્યા નકા અહીંથી કોઈ હાલે એમ જ નથી ગાડી લઈને ત્યાં જાય સીધા મંદિર પાસે ત્યાં ટ્રાફિક કરે ડુંગર ઉપર નકર અહીં એક ડુંગર ઉપર એક શાંતિ હોય ગાડી છોડવા એમ હોય ને તો ન્યાય અશાંતિ કરી નાખે. હા તો ખાય ઘા આવી ગયો ભાઈ આપડે હવે હે ને આવું જો ભાઈ પેલા બધા પગથિયા જો ઉતરી અને હેઠે પૂગી ગયા હે. હવે અહીંથી આગળ અહીં શંકર બાપાની મૂર્તિ એવી હતી ને ત્યાં પાછા પૂગી જાવ. ગુફા આવી ગઈ છે ગુફા તો આને પાડી દે ન પાડવું હોય તો મારા ભાઈ મારા મોબાઈલમાં રિઝલ્ટ નથી આવતું પાડી દે ને તો અંદર ઘરી ગયો લાલા. હા તો આપણે પાછા હતા ને ન્યા ભૂગી ગયા છે મહાદેવ પાસે. હવે મહાદેવના દર્શન કરીને ત્યાં ફોટો વોટો પાડીએ કાધો અને પછી છે ને નાસ્તો પાણી કરીએ અને પછી આપણે ભાગીએ એટલે પાછા હાન ને ટાણે ઘીરે ભૂગીએ. બરોબર છે. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ કોમેન્ટ કરી નાખો બધે હર હર મહાદેવ લખી નાખો. અહીંયા નજારો જો બહુ મસ્ત છે હો. જોયું ફરવા જેવું સ્થળ છે ભાઈ. શ્રી કંઠાઈ મહાદેવ નીલકંઠ મહાદેવ કહેતા હતા આપણે કંઠાઈ મહાદેવ કહેજો નામ ફેર થઈ ગયો. હર હર મહાદેવ શ્રી કંઠાઈ મહાદેવ. હવે આપણે હે ને ફોટા પાડી લઈ. પ્રવીણભાઈ જો તૈયાર થઈ ગયા તો પછી પેલા ફોટા પાડી લઈ. ફોટા પાડી લીધા હવે ને ધીમે ધીમે જાય છે આપણે દુકાન તરફ પ્રયાણ કરીએ. કારણ કે ભોજન નો આપણે આગ્રહ છે તે ભૂખ લાગી છે તે કઈક ખાતા આવીએ. પેટ બોલે છે બીજું પેટ બોલે છે હવે ખાવ કઈ ખાવા પેટ કીએ અમારે કઈ એવું છે નહીં. ખાવાનો કોઈ ઢઢો જ નથી અમને પણ અમારું પેટ બોલે છે તમે ખાઓ ખાવી ગયા હાથ કે જટ લઈ લ્યો પગ ધરા રામ હોય છે દુકાન તમારા ખાવાની મુદ્દલ છે પગ ધરા દુકાન ઢેમણા ભાગે છે. નકર અમારે તો ઘીરે જ ભાગી જવું છે પણ પગ ધરા દુકાન ઢેમણા ભાગે. બોલ પછી પાછી લસ્સી પીવું અટાણ વેફર ખાઈ લે. હાલો હાલો તો હવે 5 વાગ્યાનો મોરલો બોલી ગયો હે. હવે આપણે ભાગીએ પાછા લસ્સીની દુકાન. લસ્સીની દુકાન પાછી આવી ગઈ છે. હાલો ભાઈ રાજમોતી પાન એન્ડ કોલ્ડ ડ્રિંક નામ છે દુકાનનું. રાજમોતી છે રાજમોતી. હું હા હવે પી નાખી લસ્સી. હાલો પાછી ને લસ્સી ને વેફર ને જમાવટ કરી તમે. લસ્સી અને વેફર નો કઈક અવાજ અલગ છે હો ભાઈ. બહુ મજા આવી. પાટણભાઈ રાજમોતી લસ્સી મેંગો ઘણી વાળી. કેવો ખવાદ આવે હે? બહુ મસ્ત એટલે ખરેખર સારો જ આવે ને. તો વાંધો હાલો તો હવે આપણે નીકળી ગયા છે
વેફરું ખાધી, લસ્સી પીધી, અમારામાં તો ચાય માર્યો. હવે નીકળી ગયા છે. હવે છે ને પાછો સરદારગઢ દિનેશભાઈ સાહેબ આવવાની સરદારગઢ ઊભી રાખજે ભાઈ. હવે આપણે છે ને સરદારગઢ સીધા ઊભા રહેવું, બરોબર? હા ભાઈ સરદારગઢ નો મેળ આવ્યો ઉતરી ગયા. ભાઈઓ ની ચા ના પાડી ના પાડી કે ચા નથી પીવો. ડાબ છે થોડોક ડાબ ભમતી ગયા. તમે પાવ તો રોકું, નકર જવા દો. અમે કીધું જવા દે ભાઈ, મોઢાના મોરા અમે કઈ પછી બહુ કઈ નહીં લફ ન કરીએ. જવા દે તો હવે એને હવે આપણે સરદારગઢથી આમ સણોસરા વાળા રોડે ચડી ગયા છે. હવે આપણે આ વિડીયાને એને કાંઈ પૂરો કરવો, દગડ જઈને આઈને જ કરવો. હવે હે ને આગળ દુબઈ ફાટક આવે ત્યાં સાની દુકાન છે, ત્યાં કદાચ જો આને એમ કઈ મગજમાં ફરે ને સાપ આવો તો આવો તો પાય તો કદાચ છે ને ડાબ છે એટલે નહીં પાય, નકર પાવાનો તો પણ ડાબ આવ્યો ને એટલે ગાડી જેનો દાબ આવ્યો એ ખબર નથી. ડાબ છે, ગાડી બહુ પગાડે છે. હા ગાડી બહુ બગાડે છે. ને બીજા નંબરમાં હવે મેળ ખાહે ને એવું દેખાય તો ઘરવાય બાટી કોશિશ કરીએ છીએ. મેળ આવો એટલે આવી સફળતા મળી જાય. હાલો હા બનાવીએ ઘડી. હા હવે કાંઈ નો ડેમ છે ભાઈ, ભરાઈ ગયો. ડેમ જોવાનો હતો પણ વાત ભૂલાઈ ગયા. મારા ભાઈ અમે વડાપાવ ખાઈ લે, દોઢસો કરશે. બીજું એક પૂજાભાઈ અમે ભેગા હાલો તો આપણે ભૂગી ગયા છે પાછા આપણા ગામ હતા ત્યાં જો એ જઈ ગયા ગામમાં પૂગી ગયા છે ને. દિનેશભાઈ તો સા પાય નહીં, પ્રવીણભાઈ ઘીરે પૂગી ગયા છે પ્રવીણભાઈ ને, એટલે લગભગ એ પાય એમ છે એવું લાગે છે. એની આયલ ઉપરથી એવું લાગે છે કે કદાચ પાય તો પાય. એટલે આપણે હાલો જાય પ્રવીણભાઈ ની ઘરે ચા પાણી પી લઈ. હા અને વિડીયોને કરી દે અહીંયા જ પૂરો. હવે મળશું પાછા આગળના વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.